स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। विद्यार्थी मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોના સ્વાધ્યાય ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ચાલતા બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અભ્યાસક્રમના પેપર 1 ગ્રંથાલય અને સમાજ લાઇબ્રેરી એન્ડ સોસાયટીના બ્લોક 2 ગ્રંથાલયોના પ્રકાર। ગ્રંથાલયો જુદા જુદા પ્રકારના હોય છે। એમાંનો એક પ્રકાર શૈક્ષણિક ગ્રંથાલયો। શૈક્ષણિક ગ્રંથાલયો વિશે આજે આપણે વિગતે ચર્ચા કરીશું। શૈક્ષણિક ગ્રંથાલયોના પણ જુદા જુદા પ્રકાર છે। શાળા ગ્રંથાલયો। શાળા ગ્રંથાલયોમાં પણ પ્રાથમિક શાળા ગ્રંથાલયો, માધ્યમિક શાળા ગ્રંથાલયો, મહાવિદ્યાલય એટલે કે કોલેજ ગ્રંથાલયો, વિશ્વવિદ્યાલય એટલે યુનિવર્સિટી ગ્રંથાલયો, એમ જુદા જુદા પ્રકાર શૈક્ષણિક ગ્રંથાલયોના રહેલા છે। મિત્રો, આજે આપણે શૈક્ષણિક ગ્રંથાલયોમાં શાળા ગ્રંથાલયોમાં પ્રાથમિક શાળા ગ્રંથાલયો અને માધ્યમિક શાળા ગ્રંથાલયો વિશે વિગતે ચર્ચા કરીશું। શાળાઓ અને મહાવિદ્યાલયોમાંના ગ્રંથાલયો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પુસ્તકો ઉપલબ્ધ કરાવીને વાંચન માટેની સુવિધા પૂરી પાડે છે અથવા તેમને સંદર્ભો અંગે માર્ગદર્શન પૂરું પાડે છે। આપણે પ્રાથમિક શાળાથી લઈને વિશ્વવિદ્યાલય સુધીની કક્ષાઓની શૈક્ષણિક સંસ્થાઓમાંના ગ્રંથાલયોની ભૂમિકા, હેતુઓ, કાર્યો અને સેવાઓ વિશે ચર્ચા કરીશું। શિક્ષણ એ શીખવાની એક પ્રક્રિયા છે જેનો હેતુ પ્રત્યેક સ્તરના લોકોની ક્ષમતાઓમાં વૃદ્ધિ કરવાનો છે। આ પ્રક્રિયામાં શાળાઓ, મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો મહત્ત્વની ભૂમિકા ભજવે છે। પ્રવર્તમાન ભારતીય શિક્ષણ પ્રણાલી શૈક્ષણિક અને વ્યાવસાયિક એમ બંને પ્રકારના અભ્યાસોને આવરી લે છે, જેને અંતર્ગત સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ચાલે છે। છેલ્લા 50 વર્ષોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે તથા તેને દેશની જરૂરિયાતો માટે વધુ સુસંગત બનાવવા માટે યોગ્ય માપદંડો આપવાના હેતુથી ભારત સરકાર દ્વારા રચાયેલી ઉચ્ચ અધિકારીયુક્ત સમિતિઓ દ્વારા સમયાંતરે શિક્ષણ પ્રણાલીની સમીક્ષા કરવામાં આવી છે। તાજેતરના જ વર્ષોમાં સરકારે શૈક્ષણિક સુધારણાઓમાં ખાસ કરીને શાળા કક્ષાએ વધુ રસ દાખવ્યો છે। દેશના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડવા માટે રાષ્ટ્ર દ્વારા ઈસવીસન 1986માં નવી શિક્ષણ નીતિ અપનાવવામાં આવી છે, જેને અંતર્ગત આપણા રાષ્ટ્રીય વારસાને જાળવી રાખવાની સાથોસાથ વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને સંચાલનના ક્ષેત્રોએ થયેલી પ્રગતિ સાથે કદમ મિલાવવાનો પ્રયાસ થયો છે। આપણે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, મહાવિદ્યાલયો તથા વિશ્વવિદ્યાલયોમાં ચલાવવામાં આવતા ગ્રંથાલયો વિશે ચર્ચા કરીશું। આ ગ્રંથાલયો તેમની માતૃ સંસ્થાઓને સુસંગત એવા અધ્યયન, અધ્યાપન, સંશોધન તથા અન્ય શૈક્ષણિક કાર્યોમાં મદદરૂપ બને છે। ભિન્ન સ્તરોએ ગ્રંથાલયો શું ભૂમિકા ભજવે છે તે આપણે જોઈએ તો આ તમામ ગ્રંથાલયોમાં કયા પ્રકારના પ્રલેખનો સંગ્રહ કરવામાં આવે છે તથા તેને કઈ રીતે પ્રક્રિયાન્વિત એટલે કે કાર્ય અનુરૂપ કરવામાં આવે છે, તેનું વ્યવસ્થાપન કઈ રીતે કરવામાં આવે છે, તેમજ ઉપભોક્તા સમુદાયો દ્વારા તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે તે અંગે પણ આપણે ચર્ચા કરીશું। સૌપ્રથમ ગ્રંથાલયના પ્રકાર શાળા ગ્રંથાલયો વિશે જોઈએ તો શાળા ગ્રંથાલય
શાળા ગ્રંથાલયો વિદ્યાર્થી દ્વારા ગ્રંથાલયનો ઉપયોગ પ્રાથમિક શાળાથી જ શરૂ થઈ જવો જોઈએ. પ્રાથમિક, મધ્ય માધ્યમિક વગેરે સ્થળોએ કાર્યરત શાળા ગ્રંથાલયોના કાર્યો જોઈએ તો એવા પુસ્તકો કે જે શિક્ષકો અને વિદ્યાર્થીઓની રુચિને અને જરૂરિયાતને સુસંગત હોય તેમનું અધિગ્રહણ કરવું એટલે નોંધવું, વ્યવસ્થિત રાખવા, ગ્રંથાલયમાં આપલે માટે ઉપલબ્ધ રાખવા તથા પુસ્તકો અને પ્રલોભનની શોધ માટે સતત સજાગ રહેવું, જાગૃત રહેવું. ગ્રંથાલયમાં ઉપલબ્ધ સામગ્રી અંગે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા અને રુચિ જગાડવા, તેમને જે કંઈ જોઈતું હોય તે પૂરા પાડવા સહાયભૂત થવું. વાચકોને તેઓ પુસ્તકોનું મૂલ્ય સમજી શકે તથા અધ્યયન અને વાંચનના કૌશલ્યો શીખવી શકે તે રીતે કેળવવા. આજનો વિદ્યાર્થી આવતીકાલે અધ્યયન સ્ત્રોતનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તેવી સેવા પૂરી પાડી શકાય. આજીવન અધ્યયન, સ્વયં શિક્ષણની નિપુણતા તથા આવડત ઉત્પન્ન કરવા. શિક્ષકો અધ્યયન સ્ત્રોતનો શાળાના તથા શૈક્ષણિક વિકાસ માટે ઉપયોગ કરી શકે તેવી રીતે તેમને તૈયાર કરવા. વાચકોમાં માહિતી પ્રાપ્તિ માટે ગ્રંથાલય પ્રતિ શ્રદ્ધા અને રુચિ ઉત્પન્ન કરવા. અલગ અલગ વય જૂથ ધરાવતા વિદ્યાર્થીઓને અનેક પ્રવૃત્તિ અને કાર્યક્રમો આયોજિત કરવામાં મદદરૂપ થવું, કાર્યક્રમો આયોજિત કરવા જેથી તેઓ સામૂહિક પ્રવૃત્તિઓમાં તેમનામાં નેતૃત્વના ગુણો તથા સંગઠનાત્મક કૌશલ્યો વિકસે તેવી વ્યવસ્થા કરવી. રમતગમત, ચિત્રકલા, સંગીત, નાટ્યકલા વગેરે જેવા ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને યોગ્ય અવસરે તેમની પ્રતિભા દર્શાવવાની તક પણ મળે છે. આ તમામ પ્રયત્નોમાં શાળા ગ્રંથાલય એક સ્ત્રોત કેન્દ્ર બની રહે છે. વિદ્યાર્થીઓની જરૂરિયાતોની પૂર્તિ માટે તથા શાળાના વિવિધ કાર્યોના સંચાલન માટે શાળા સંચાલકો અનેકવિધ સુવિધાઓ પૂરી પાડે છે. શાળામાં આધુનિક ગ્રંથાલય સ્થાપીને તેને અંતર્ગત ગ્રંથાલય સંબંધિત સેવાઓ ચલાવવી તે એવી અત્યંત મહત્ત્વની સુવિધાઓમાંની એક છે. તાજેતરના દાયકાઓમાં ગ્રંથાલયોનો માત્ર એક સુવિધા તરીકે જ નહીં પરંતુ અધ્યયનના એક મુખ્ય સાધન તરીકે તેના તમામ આયામો સહિત સ્વીકાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીગણને તેમની શૈક્ષણિક તથા અભ્યાસને લગતી એક ઉભય પ્રકારની પ્રવૃત્તિઓમાં સહાયક પ્રાથમિક શાળા ગ્રંથાલયો તથા માધ્યમિક શાળા ગ્રંથાલયો વિશે ચર્ચા કરીએ તો સૌપ્રથમ આપણે પ્રાથમિક શાળા ગ્રંથાલયો વિશે જોઈએ તો આ ગ્રંથાલયો 5 થી 10 અથવા 11 વર્ષથી વયના બાળકો માટે અને તેમને ભણાવનાર તેમજ તેમનું ઘડતર કરનાર શિક્ષકો માટે હોય છે. બાળકોની આ ઉંમર એવી છે કે જેમાં તેમના અભિગમો અને ટેવો, રુચિઓ નિર્માણ પામે છે. શાળા ગ્રંથાલયનો લક્ષ્યાંકો જોઈએ તો પસંદગી અને પ્રાપ્તિ, તકનીકી પ્રક્રિયા. શાળા ગ્રંથાલયોમાં જે કાર્યો કરવામાં આવે છે એ પસંદગી અને પ્રાપ્તિ, તકનીકી પ્રક્રિયા અને વ્યવસ્થાપન, સેવાઓ, ભૌતિક સવલતો, નાણાં તથા અંદાજપત્ર, વ્યાવસાયિક કર્મચારીઓ. હવે શાળા ગ્રંથાલયો વિશે જોઈએ તો એના જે ઉદ્દેશો છે એ વિશે વિગતે ચર્ચા કરીએ તો અધ્યયનના કૌશલ્યોનું દ્રઢીકરણ કરવું, પુસ્તકો તથા અન્ય અધ્યયન સ્ત્રોતો માટે બાળકોમાં પ્રેમ ઉત્પન્ન કરવો, એક ધીમી પરંતુ સભાન સાતત્યપૂર્ણ પ્રક્રિયા તરીકે વાંચન રુચિને વિકસિત કરવી. આ લક્ષ્યાંકો છે તેની પ્રાપ્તિ માટે જે કાર્યો કરવા જોઈએ એમાં શિક્ષકો માટે પણ પુસ્તકો અને અન્ય અધ્યયન અધ્યાપન સામગ્રીનો એક સારો સંચય નિર્માણ કરવો જોઈએ. બાળકોનું ધ્યાન ખેંચાય અને તેમની વાંચનની ઉત્સુકતા વધે, વાંચનની રુચિ વધે તે રીતે ગ્રંથાલયના સંગ્રહનું વ્યવસ્થાપન અને પ્રદર્શન કરવું તેમજ તેની સહેલાઈથી ઉપલબ્ધિ કરાવી શક્ય બનાવવી.
માહિતીની પ્રાપ્તિ માટે પુસ્તકો તથા અન્ય સ્ત્રોતોના વાંચન, અધ્યયન તથા સંદર્ભ ગ્રહણની ટેવ બાળકોમાં વિકસે તે રીતે વિવિધ કાર્યક્રમો અને સેવાઓનું આયોજન કરવું જોઈએ. ગ્રંથાલય ભવન, રાચરચીલું તથા ઉપકરણો જેવી ભૌતિક સુવિધાઓ સુનિશ્ચિતપણે પ્રાપ્ત કરવી જોઈએ. ગ્રંથાલય માટે પર્યાપ્ત માત્રામાં ભંડોળ પ્રાપ્ત કરવું તથા અત્યંત કાળજીપૂર્વક અંદાજપત્ર તૈયાર કરીને તેનો ઉપયોગ કરવો. ગ્રંથાલય પ્રણાલીની જ્ઞાન પ્રાપ્તિ અને શિક્ષણની અન્ય સામગ્રીનો સંગ્રહ નિર્માણ કરવો. બાળકોમાં વાંચન ટેવ વિકસે તેનો પાયો દ્રઢ કરવા માટે તેમને એવી વાંચન સામગ્રી પૂરી પાડવામાં આવે છે કે જે ધોરણસરની હોય અને જેમાં તેમની રુચિ જળવાઈ રહે તથા રણ પ્રદેશોમાંનું જીવન, શહેરો અને ગ્રામ પ્રદેશો, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, અન્ય દેશોના નિવાસીઓ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના સર્વસામાન્ય સિદ્ધાંતો વિશે જાણકારી મેળવી દરેક વિદ્યાર્થીને ગમે છે. આ તમામ વિષય ક્ષેત્રો અંગે બાળકો માટેનું સાહિત્ય શાળા ગ્રંથાલયોમાં વિકસાવવું જોઈએ. શાળા ગ્રંથાલયોએ કેવો સંગ્રહ વિકસાવવો તે જોઈએ તો શૌર્યગાથા તથા સાહસિક કાર્યો, દેશભક્તિ, માનવ સેવા એ પ્રકારના અન્ય વિષય વસ્તુની રજૂઆત કરવાની સચિત્ર સામગ્રી, મહાન પુરુષો તથા સ્ત્રીઓની જીવનકથાઓ, પ્રવાસ અને હાસ્યરસના પુસ્તકો, લોકકથાઓ, પંચતંત્રમાંની લીધેલી વાર્તાઓ, અરેબિયન નાઇટ્સ, ઈસપની નીતિકથાઓ, રોબિનહૂડની વાર્તાઓ, પશુ પક્ષીની કક્ષાઓ, લોકપ્રિય તથા જાણીતી રમતગમતો, સાંસ્કૃતિક વારસો, બાળ વિશ્વકોશ તથા સચિત્ર કોશ જેવા સંદર્ભ ગ્રંથો, બાળકોની દુનિયા, ચંદામામા તથા ટિંકલ જેવા બાળ સામાયિકો, ગતિશીલ સચિત્ર જીવંત ફિલ્મ, ટેપ સ્લાઇડ્સ તથા વિડીયો કેસેટ્સ જેવા દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણો, મોડલ્સ, આલેખો, નકશાઓ, ગોળાઓ, ચિત્રો, છબીઓ, રમકડા વગેરે. આ ઉપરાંત જ્ઞાન પ્રાપ્તિના અન્ય ઉપકરણો, જુદી જુદી રમતોના સોફ્ટવેર ધરાવતા કોમ્પ્યુટર્સ કે જેને કારણે બાળ પુસ્તકો તથા સામગ્રી સિવાયના શાળા શિક્ષકોને પણ અભ્યાસ સામગ્રી પુસ્તકો આકર્ષે. વિવિધ પ્રકારના સંદર્ભ પુસ્તકો જેમને સૂચનાગત સામગ્રી, બાળ મનોવિજ્ઞાન પરના પુસ્તકો, એના જેવી અન્ય સામગ્રી, જો આવી સામગ્રી મેળવવા માટે ગ્રંથાલય પાસે જરૂરી પુસ્તકો ન હોય તો પણ આજુબાજુના મોટા ગ્રંથાલયમાંથી તેને આંતર ગ્રંથાલય લેવડ દેવડ અંતર્ગત પણ મંગાવી શકાય છે. શાળા ગ્રંથાલયોમાં પુસ્તકોની પ્રાપ્તિ પસંદગી કેવી રીતે કરવી એ વિશે ચર્ચા કરીએ તો અધ્યયન અને અધ્યાપન માટે સુયોગ્ય અને સુસંગત પ્રલેખ સંગ્રહ તથા અન્ય ઉપયોગી સામગ્રીના સંચયનું નિર્માણ કરવું તે એક ઉચ્ચ સ્તરીય વ્યવસાયિક કાર્ય અને જવાબદારી છે. શાળાના સંચાલકો દ્વારા ગ્રંથપાલ અને શૈક્ષણિક કર્મચારીઓ સાથેના વિમર્શ દ્વારા નક્કી કરાયેલા પુસ્તક ચયન નીતિના આધારે શાળા ગ્રંથાલયનું સંગ્રહ નિર્માણ થવું જોઈએ. આ કાર્ય માટે પુસ્તક ચયનની પ્રક્રિયાનું વ્યવસાયિક દક્ષતા સાથેનું જ્ઞાન, પુસ્તક પ્રકાશન અને વિક્રય અંગેની તેમજ શૈક્ષણિક ઉપકરણો અને દ્રશ્ય શ્રાવ્ય સાધનોના ઉત્પાદકો અંગેની સંપૂર્ણ જાણકારી અને આ તમામ બાબતો ઉપરાંત બાળકો અને શિક્ષકોની અધ્યયનલક્ષી જરૂરિયાતો સમજી શકવાની સ્પષ્ટ દ્રષ્ટિની જરૂર હોય છે. શાળા ગ્રંથાલયો પોતાના સીમિત ભંડોળને સંતુલિત અને શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો હોય છે. પુસ્તક પ્રાપ્તિ નીતિ દ્વારા પ્રત્યેક પ્રકારના પુસ્તકો તથા અગ્રંથ સામગ્રીની ખરીદી, ભેટ અને વિનિમય દ્વારા પ્રાપ્તિ માટેનું પૂરતું ધ્યાન આપવું જોઈએ. અંદાજપત્રની ફાળવણી વખતે બાળકો અને શૈક્ષણિક કર્મચારીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને સંતુલિત અનુપાતમાં ભંડોળની વ્યવસ્થા થાય એ માપદંડને હંમેશા ધ્યાનમાં રાખવો જોઈએ. સાથે જ પુસ્તકોની પસંદગી અને સક્ષમ અધિકારી દ્વારા તેની મંજૂરી એક વ્યવસ્થિત પ્રક્રિયા નિર્ધારિત કરવી જોઈએ.
પુસ્તકો પ્રાપ્ત થયા પછી તેની પ્રક્રિયા, તકનીકી પ્રક્રિયા અને એનું વ્યવસ્થાપન એ કેવી રીતે કરવું જોઈએ તે વિશે જોઈએ તો ગ્રંથાલયમાં પુસ્તકો અને અન્ય સામગ્રી એના વિષય અને વર્ગ વગેરેના આધારે અલગ અલગ જગ્યાએ રાખવામાં આવે છે. આથી ગ્રંથાલયના સંપૂર્ણ સંચયનો એક અભિલેખ રાખવો જરૂરી છે. ગ્રંથાલયની પ્રસૂચિ આ કાર્યને પૂરું કરે છે. એની અંતર્ગત ગ્રંથાલયમાં સંગ્રહિત પ્રત્યેક પ્રલેખની વાંગ્મય વિગતોનો એક પ્રમાણભૂત ધોરણસરની પ્રવિષ્ટિઓમાં સમાવિષ્ટને તેની સુનિયોજિત ક્રમમાં ગોઠવવામાં આવે છે. વાચકો સરળતાથી તેનો ઉપયોગ કરીને સંગ્રહ અને માહિતી મેળવી શકે. પ્રાથમિક શાળા ગ્રંથાલયમાં ગ્રંથાલય સૂચિ એક સૂચિકરણના અત્યંત સરળ નિયમોને આધારે તૈયાર કરવી જોઈએ, જેથી તેની જ્યારે પણ જરૂર પડે ત્યારે શાળાના બાળકો તેની મદદ લઈ શકે, તેને આસાનીથી શોધી શકે. એ જ રીતે પુસ્તકો તથા અન્ય પ્રલેખોનું પણ વર્ગીકરણ પણ સરળતાથી કરી શકાય તેવી પદ્ધતિ અપનાવવી જોઈએ. વર્ગીકરણ પદ્ધતિની મદદથી પ્રલેખો શોધી તેનું ભૌતિક સ્થાન દર્શાવી શકાય છે. નિર્ધારણ અને ગોઠવણી તેના ઉપયોગને આધારે કરવા જોઈએ. પરિગ્રહણ પત્રક અને અન્ય ગ્રંથાલય અભિલેખો માન્ય પ્રણાલી અનુસાર તૈયાર કરી શકાય છે. શાળા ગ્રંથાલયો કઈ સેવાઓ આપી શકે, કઈ સેવાઓ હોય શાળા ગ્રંથાલયો તે વિશે જોઈએ તો પ્રાથમિક શાળા કક્ષાએ આપવામાં આવતી ગ્રંથાલય સેવાઓએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે અપાતી ગ્રંથાલય સેવાઓ આના કરતાં પણ વધુ ઘનિષ્ઠ રીતે અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયા સાથે સંકળાયેલી હોવી જોઈએ. શાળામાં ગ્રંથાલય સિવાય પણ એવા વિશિષ્ટ વર્ગખંડોની વ્યવસ્થા હોવી જોઈએ કે જ્યાં પુસ્તકો અને અન્ય સામગ્રી જેમ કે રમકડાં, ચિત્રો, ફોટોગ્રાફ્સ વગેરેનો સંગ્રહ રાખીને તેને પ્રદર્શિત કરી શકાય. દિવસ દરમિયાન કેટલાક સમય માટે તો આવા ખંડોમાં વર્ગો ગોઠવવા જ જોઈએ, જેથી કરીને બાળકોએ વાતાવરણમાં રહીને પ્રેરિત થઈ શકે. પુસ્તકો અને અન્ય સામગ્રી સાથે કામ પડતા શિક્ષકો કે જેમણે બાળકોને શિક્ષણ આપવાનું છે તેમની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. વ્યાવસાયિક ગ્રંથાલય કર્મચારીઓએ આ પ્રક્રિયામાં જરૂરી સામગ્રી પૂરી પાડીને તથા તેને સુનિયોજિત રીતે ગોઠવીને તેમજ આકર્ષક રીતે પ્રદર્શિત કરીને મદદરૂપ બની રહેવાનું હોય છે અને પોતાનું યોગદાન આપવાનું હોય છે. સામાન્ય રીતે અન્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવી. એ જ રીતે જોઈએ તો સંદર્ભ સેવા કઈ કઈ સેવાઓ આપી શકાય એ વિશે જોઈએ તો સંદર્ભ સેવા વાર્તા સમય કે જે દરમિયાન ગ્રંથાલયમાં ઉપલબ્ધ પુસ્તકોની વાર્તાઓ સાથે સંકળાયેલી હોય એવી વાર્તાઓ, વ્યાવસાયિક કર્મચારીઓ દ્વારા બાળકોને રસપ્રદ રીતે કઈ સંભળાવવામાં આવે અને એ રીતે તેઓ જાતે જ પુસ્તકમાંથી એ વાર્તા વાંચવા માટે પ્રેરાય તેવું આયોજન કરવું જોઈએ. સમાચારપત્રો કે અન્ય પ્રકાશિત સામગ્રીમાંથી કાપીને તૈયાર કરેલ કાપલીઓ પ્રદર્શિત કરવી જોઈએ. ચલચિત્રો દર્શાવવા, મનોરંજન તથા અભ્યાસ એમ બંને હેતુઓ માટે વિભિન્ન વિષયો પર વિડીયો શોનું આયોજન કરવું જોઈએ. મહત્ત્વના પ્રસંગોએ પુસ્તક પ્રદર્શન તથા અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવું. આમ ગ્રંથાલય સેવાઓમાં મુખ્ય ઉદ્દેશ બાળકોમાં પુસ્તકોમાં સંગ્રહિત જ્ઞાન પ્રત્યે પ્રેમ અને રુચિ ઉત્પન્ન કરવાના, તેમને વાંચન માટે પ્રોત્સાહિત કરવા. આજના યુગમાં આ તૈયારી આવશ્યક છે, કારણ કે આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. શાળા ગ્રંથાલયમાં કઈ ભૌતિક સવલતો હોવી જોઈએ તે વિશે જોઈએ તો ગ્રંથાલય માટે સુયોગ્ય ભવનની જગ્યા, ઉપયુક્ત રાચરચીલું તથા અન્ય ઉપકરણો જેવી કે વ્યવસ્થિત ભૌતિક સગવડો ઉપલબ્ધ કરાવવા માટે નાણાંનું રોકાણ થાય તેના ઘણા લાભ મળી રહે છે. ગ્રંથાલયની જગ્યા શાળામાં મધ્ય સ્થાને હોવી જોઈએ, જ્યાં દરેક વાચક જલ્દીથી પહોંચી શકે. વળી તે આકર્ષક સાજસજ્જા ધરાવતી હોવી જોઈએ. રાચરચીલું માત્ર ઉપયોગમાં આવે તેવું જ નહીં પણ સુરુચિપૂર્ણ રીતે પ્રદર્શિત કરેલું હોવું જોઈએ. બાળકોને ગ્રંથાલય તરફ આકર્ષી શકે તેવું હોવું જોઈએ. તેનું વ્યવસ્થાપન તે રીતનું કરેલું હોવું જોઈએ. શાળા ગ્રંથાલયના નાણાં તથા અંદાજપત્ર બાળકોની કુલ સંખ્યા તથા પ્રત્યેક બાળક માટે ફાળવવામાં આવતા નાણાં વચ્ચેનો યોગ્ય અનુપાત ઇચ્છનીય રીતે હોવો જોઈએ.
અંદાજપત્ર માટે એવો માપદંડ રાખી શકાય કે શાળાના કુલ અંદાજપત્રના 5% જેટલું ધન ગ્રંથાલય માટે ફાળવવું, પુસ્તકો, અન્ય સામગ્રી, ઉપકરણો તથા અન્ય બાબતો માટે ગ્રંથાલયના અંદાજપત્ર માટેના કુલ નાણાંમાંથી કેટલી ફાળવણી કરવી તે અંગે પણ માપદંડો નિર્ધારિત કરી શકાય છે. કેટલીક શાળાઓ શાળા ગ્રંથાલયમાં બાળ સાહિત્યનો ઉપયોગી સંચય તૈયાર કરવાના હેતુથી વાલીઓને કેટલાક પુસ્તકોનું દાન કરવા માટે વિનંતી કરતા હોય છે. ધીરે ધીરે આ સંગ્રહ વધતો જાય છે અને તમામ બાળકોને તેનો લાભ મળે છે. શાળા ગ્રંથાલયના ગ્રંથપાલો તેમની શાળાના સંચાલકોને આ અંગે માર્ગદર્શન આપી શકે છે, સૂચન કરી શકે છે. વ્યવસાયિક કર્મચારીઓ શાળા ગ્રંથાલયના કર્મચારીઓ કેવા હોવા જોઈએ તે વિશે જોઈએ તો શાળા ગ્રંથાલયનો મુખ્ય ગ્રંથપાલ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનનું વ્યવસાયિક પ્રમાણપત્ર, અભ્યાસક્રમ અથવા જ્ઞાનવાળો હોવો જોઈએ. તેનો હોદ્દો શાળાના વશિષ્ઠ શિક્ષણની સમકક્ષ હોવો જોઈએ. તેનામાં બાળકોની સાથે રહીને કામ કરવા માટે કલ્પનાશીલતા હોવી જરૂરી છે. શૈક્ષણિક કર્મચારીઓ સાથે સહકારભરી રીતે કામ કરી શકે તે પણ જરૂરી છે. ઉચ્ચ ગુણવત્તા સાથેની ગ્રંથાલય સેવાઓ આપીને શાળાના વ્યવસ્થાપકોનું સમર્થન પ્રાપ્ત કરવાની આવડત હોવી જરૂરી છે. ગ્રંથાલયમાં કેટલા કર્મચારીઓ હોવા જોઈએ હોઈ શકે તે બાબતનો આધાર શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યા તથા તેને આનુષાંગિક અન્ય જરૂરિયાતો પર આધાર રાખે છે. પ્રાથમિક શાળાના ગ્રંથાલયના માથે માત્ર ગ્રંથાલય સંભાળવાની જ નહીં પરંતુ વર્ગ શિક્ષકને અનુરૂપ અને મદદરૂપ એવી પ્રવૃત્તિઓ સાથે સંકળાઈને કામ કરવાની જવાબદારી પણ હોય છે. શાળા ગ્રંથપાલમાં અધ્યાપન કૌશલ્ય હોવું ખૂબ જ અનિવાર્ય અને જરૂરી છે. વાર્તા કથન, પુસ્તક ચર્ચા અને પશુઓના જીવનક્રમનું દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણોની મદદથી નિર્દેશન કરાવવું વગેરેનું પણ વખત આયોજન કરવું એ ખૂબ જ જરૂરી છે. જુદી જુદી પ્રવૃત્તિનું આયોજન અને પ્રસ્તુતિ અને કલ્પના શક્તિ માગી લેતું કાર્ય છે. શાળા ગ્રંથપાલે શાળાના શિક્ષકો સાથે ઘનિષ્ઠ રીતે સંકળાઈને કામ કરવું જોઈએ. ગ્રંથાલયનો બીજો અન્ય પ્રકાર શાળા ગ્રંથાલયો. શાળા ગ્રંથાલયોમાં માધ્યમિક ગ્રંથાલયો વિશે જોઈએ તો પ્રાથમિક શાળા ગ્રંથાલયો જો પોતાની શાળાના શૈક્ષણિક કાર્યક્રમના અભિન્ન અંગરૂપે કાર્ય કરે તો માધ્યમિક ગ્રંથાલયો પોતાના કિશોર વિદ્યાર્થીઓના અધ્યયન સંબંધિત તથા પોતાના શિક્ષકોની અસરકારક અધ્યાપન સંબંધિત તમામ શૈક્ષણિક જરૂરિયાતોની પૂર્તિ સાથે એ લોકોના વ્યક્તિગત વિકાસમાં પોતાનું યોગદાન આપીને એ દ્વારા એક વિશિષ્ટ શૈક્ષણિક ઓળખ ઊભી કરે છે, તેને જાળવી રાખે છે. માધ્યમિક શાળા ગ્રંથાલયો એ શાળાના શૈક્ષણિક કાર્યક્રમને 3 તબક્કામાં સહાયરૂપ બને છે. 6 થી 8મા ધોરણ સુધી મધ્ય માધ્યમિક કક્ષા, 9મા થી 10મા ધોરણ સુધી માધ્યમિક કક્ષા અને 11-12 ધોરણ ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધી. આમ આ રીતે આ ગ્રંથાલયો 7 વર્ષોથી ધોરણ 6 થી 12 સુધી સતત શાળાના શૈક્ષણિક કાર્યક્રમમાં સાથ આપે છે. આ સમયગાળો એ બાળકો માટે ઘડતરના નિર્ણાયક વર્ષો છે. આ સમય દરમિયાન જે સારી ટેવો પડે છે તે આજીવન રહે છે. આમાં ગ્રંથાલયના પક્ષે જોઈએ તો ગ્રંથાલયને ભાગે ઘણી મહત્ત્વની સકારાત્મક ભૂમિકા ભજવવામાં હોય છે. માધ્યમિક શાળા ગ્રંથાલયો વિશે જોઈએ તો તેમનો ઉદ્દેશ માધ્યમિક શાળા ગ્રંથાલયોનો ઉદ્દેશ શું તે વિશે જોઈએ તો બાળકોમાં શાળા ગ્રંથાલયોનો ઉપયોગ માત્ર તેમના અભ્યાસક્રમને લગતી માહિતી જરૂરિયાતો પૂરી પાડવા માટે જ નહીં પણ તેમના પોતાના આનંદ, સામાન્ય જ્ઞાનની પ્રાપ્તિ અને સર્જનાત્મક મનોરંજન માટે પણ કરવાની ટેવ પડે તે રીતે તેમની વાંચન રુચિ ઘડવાની છે. બાળકો સંદર્ભ પુસ્તકો અને અન્ય સામગ્રીના ઉપયોગથી કોઈપણ વિષય અંગેની માહિતી જાતે શોધી શકે તે માટેની અધ્યયન કૌશલ્યગત સજ્જતા તેમનામાં વિકસાવવાનો છે. વિદ્યાર્થીઓને અન્ય શૈક્ષણિક વિશિષ્ટ અને સાર્વજનિક ગ્રંથાલયોની મુલાકાત લેવાની તક ઉપલબ્ધ કરી આપવી જેથી તેઓ અધ્યયન માટેના એક
અતિ મહત્ત્વના સ્ત્રોત તરીકે દેશની ગ્રંથાલય પ્રવૃત્તિનો ખ્યાલ મેળવી શકે અને જીવનના પછીના વર્ષો દરમિયાન તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે તેનો ઉપયોગ કરી શકે. માધ્યમિક શાળા ગ્રંથાલયનો સંગ્રહ નિર્માણ કેવા હોવા જોઈએ, પુસ્તકો કેવા હોવા જોઈએ, તેનો સંગ્રહ કેવો હોવો જોઈએ તે વિશે જોઈએ તો વિદ્યાર્થીઓ અને શિક્ષકોની અધ્યયન અધ્યાપન સંબંધિત જરૂરિયાતોની પરિપૂર્તિ માટેના પુસ્તકો તથા અન્ય પ્રલેખનો એક ઉત્તમ સંગ્રહ તૈયાર કરવો તે માધ્યમિક શાળા ગ્રંથાલયની એક મુખ્ય જવાબદારી છે. ગ્રંથાલયનો સંગ્રહ વિશે વિગતે ચર્ચા કરીએ તો તમામ વિષયો માટે અભ્યાસક્રમમાં સૂચિત તથા અન્ય એમ બંને પ્રકારના પાઠ્યપુસ્તકોનો ઉત્તમ સંગ્રહ જરૂર જણાય તો એકથી વધુ નકલોમાં, વધુ પ્રતોમાં હોવો જોઈએ. તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે તમામ વિષયોની એક ડગલું આગળ ચાલતી ઉચ્ચ સ્તરીય સામગ્રી ધરાવતા પુસ્તકો પણ હોવા જોઈએ. લોકપ્રિય વિજ્ઞાન, મહાનુભાવોના જીવનચરિત્રો, યાત્રા વર્ણનો, ભૌગોલિક વૃત્તાંતો, રમતગમત તથા આ પ્રકારના અન્ય વિષય ક્ષેત્રો અંગેના સર્વસામાન્ય પુસ્તકો કે જે અધ્યયનમાં રસ ઉત્પન્ન કરી શકે છે તેવા પુસ્તકો પણ હોવા જોઈએ. ધોરણસરનું બાળ સાહિત્ય, કથા સાહિત્ય, ટૂંકી વાર્તાઓના સંચયો અને અન્ય હળવું વાંચન ધરાવતી સામગ્રી પણ હોવી જોઈએ. કાળજીપૂર્વક ચૂંટાયેલા સંદર્ભ પુસ્તકો જેમ કે વિશ્વકોશ, બાળકોના સ્તરના વિશ્વકોશો, સામાન્ય તથા તકનીકી એક બંને પ્રકારના શબ્દકોશ, વિવિધ વિષયો પરની વાર્ષિકીઓ, સાહિત્ય માર્ગદર્શિકાઓ તથા વિવિધ વિષયો પરના સંદર્ભ પુસ્તકો, પુસ્તિકાઓ, દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી, કમ્પ્યુટર આધારિત અભ્યાસ સામગ્રી તથા આ પ્રકારની અન્ય સામગ્રી, પુસ્તકો અને અન્ય સામગ્રીનું ચયન એ શાળા વ્યવસ્થાપકો, શૈક્ષણિક કર્મચારીઓ તથા ગ્રંથાલય કર્મચારીઓના સંયુક્ત પ્રયાસથી નિર્ધારિત કરાયેલી અધિગ્રહણ નીતિના આધારે કરવું જોઈએ. આ નીતિનો અમલ ગ્રંથપાલ તથા ગ્રંથાલય કર્મચારીઓ કોઈના તરફથી કોઈપણ જાતના દબાણ કે દખલ વિના કરી શકે તે બાબતે તેમને ખાતરી આપવી જોઈએ. સંગ્રહ નિર્માણના હકારાત્મક પરિણામો મળી શકે તે વ્યાવસાયિક કૌશલ્યો જરૂરી છે. આ વ્યવસાયિક કૌશલ્યો વિશે જોઈએ તો શાળામાં શીખવવામાં આવતા દરેક વિષયની ઉત્તમ બુનિયાદી સમજ, પુસ્તક ચયનના સ્ત્રોતનું સંપૂર્ણ જ્ઞાન, પુસ્તક પ્રકાશન અને એ જ રીતે અન્ય શૈક્ષણિક સામગ્રી તથા ઉપકરણોના પ્રકાશન અને વિક્રય વ્યવસાયનું સંપૂર્ણ જ્ઞાન, પુસ્તકોની ખરીદી, ભેટ અથવા વિનિમય દ્વારા કરાતા અધિગ્રહણની પ્રક્રિયાનો વ્યવહારિક અનુભવ સૌથી અગત્યનું છે. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વ્યવસ્થાપકોની પુસ્તક માહિતી અંગેની જરૂરિયાતો સમજી શકે તેવી ગહન અંતદ્રષ્ટિ પુસ્તકોની પ્રાપ્તિ એ એક સુસ્પષ્ટ રોજિંદા કાર્ય તરીકે થવી જોઈએ તથા વ્યવસ્થિત રીતે તેને અધ્યયન રાખવા જોઈએ. વર્તમાન સમયમાં સમાન વિસ્તારના શાળાઓમાં સંસાધનો તથા સેવાઓના સહભાગીકરણ માટે નેટવર્ક વિકસાવવું જોઈએ. તકનીકી પ્રક્રિયા અને વ્યવસ્થાપક, ટેકનિકલ પ્રોસેસ એન્ડ મેનેજમેન્ટ. આ વિશે જોઈએ તો ગ્રંથાલયમાં પ્રાપ્ત થયેલ સામગ્રીનું વર્ગીકરણ કરવું તથા સાર્વજનિક ઉપયોગને માટે તેની સૂચિ તૈયાર કરવી. આ બે કાર્યો અત્યંત કાળજી અને સાવધાની માંગી લે તેવા છે. સંચય માટે પસંદ કરાયેલી વર્ગીકરણ પદ્ધતિ તેમજ સૂચિ સંહિતા એ ઉપભોક્તાની જરૂરિયાતો સાથે સુસંગત હોવી જોઈએ. આ માટેની ઉત્તમ માર્ગદર્શિકાઓ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થીઓ માટે ગ્રંથાલયનો સંગ્રહ ખુલ્લી છાજલીઓવાળા કબાટોમાં રાખવો જોઈએ કે જેને કારણે તેઓ તેમની પસંદગીની સામગ્રી સરળતાથી શોધીને પસંદ કરી શકે. ગ્રંથાલયની અંદર પર્યાપ્ત વાંચન કક્ષો તથા નિર્દેશનની વ્યવસ્થા હોવી જોઈએ. ગ્રંથાલયમાં એક અદેય વિભાગ હોવો જોઈએ તથા એ ઉપરાંત વાચકોની સહાયતા માટે એક સંદર્ભ મેજ પણ હોય તે જરૂરી છે. ગ્રંથાલયની મધ્યમાં હોવું જોઈએ.
ગ્રંથાલયની સંગ્રહ સામગ્રી પૂરતા પ્રકાશવાળા સંગ્રહ કક્ષાઓમાં યોગ્ય માર્ગદર્શિકાઓ સાથે રાખવી જોઈએ. સંદર્ભ સામગ્રી અને સાર્વજનિક ગ્રંથસૂચિ વાચકોને માટે સુગમ અને તરત જ નજરે ચડે તેવા સ્થળે રાખવા જોઈએ, જેથી તેઓ સરળતાથી તેનો ઉપયોગ કરી શકે. સેવાઓ. માધ્યમિક શાળા ગ્રંથાલયોની સેવાઓ વિશે જોઈએ તો માધ્યમિક શાળા ગ્રંથાલય દ્વારા જે સેવાઓ આપવામાં આવે છે એમાં દેય સેવા, માહિતી નિર્દેશન કે ચર્ચા સૂચન તથા સંદર્ભ સેવા, માર્ગદર્શન અને સલાહ સેવા, વાંચન સામગ્રીની યાદી માધ્યમિક શાળા ગ્રંથાલયના ગ્રંથાલય કરવી જોઈએ. અદ્યતન ઘટનાઓ, પ્રવૃત્તિઓ, વૈયક્તિક વિશેષો, વૈજ્ઞાનિક તથા પ્રૌદ્યોગિકગત ઉપલબ્ધિઓ, રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વના મુદ્દાઓ તથા મહત્ત્વની આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અંગે અવબોધન સેવા આપવી જોઈએ. ધ્યાન અને માહિતીના પ્રચાર પ્રસાર માટેની અન્ય સેવાઓ જેમ કે અવસરોને પુસ્તક પ્રદર્શન એટલે જુદા જુદા અવસરોને અનુરૂપ પુસ્તક પ્રદર્શન યોજવું જોઈએ, ગ્રંથ ચર્ચાઓનું આયોજન કરવું જોઈએ, વક્તૃત્વ સ્પર્ધા, વિવિધ સામયિક મુદ્દાઓ પર ચર્ચા, પરિચર્ચા, નિબંધ લેખન, પ્રશ્નોત્તરી કાર્યક્રમો વગેરેનું આયોજન કરવું જોઈએ. અન્ય રોજિંદી સેવાઓમાં જોઈએ તો તાજેતરમાં અધિગૃહિત પુસ્તકો ઉપરના જે આવરણો છે તેને પ્રદર્શિત કરવા જોઈએ. સમાચાર પત્રોની કાપલીઓ તૈયાર કરવી, ખાસ કરીને એવી માહિતી અંગે કે જે વિદ્યાર્થીઓના રસની હોય, જેમ કે સામયિક ઘટનાઓના ચિત્રો અને છબીઓ તેમજ અગત્યની ઘટનાઓ તથા અગત્યની વ્યક્તિઓના ચિત્રો વગેરેનું પ્રદર્શન કરવું જોઈએ. દેય સેવા. વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને ગ્રંથાલયના નિયમોને આધીન રહીને પોતાના અભ્યાસ માટે પોતાને ઘરે અથવા ઇચ્છિત સમયે પુસ્તકો વાંચવા માટે મેળવવાની સવલત પૂરી પાડવી જોઈએ. તેનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું જોઈએ. આંકડાકીય અભિલેખો તૈયાર કરીને રાખવા જોઈએ. દેય સુવિધાનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા, કેટલાક સમય આવર્તન દરમિયાન કેટલા પુસ્તકોનો આપલે થયા છે, કયા પ્રકારના પુસ્તકોનો આપલે થયા છે, ઉપયોગકર્તાનું નામ, વર્ગ, વિશિષ્ટ વિષય, જો ધોરણ 9 થી 12 સુધીની કક્ષાનો વિદ્યાર્થી હોય તો તેની વિગત વગેરેની આંકડાકીય માહિતીનો રેકોર્ડ રાખવો જોઈએ. તેનું વિશ્લેષણ અત્યંત જરૂરી છે. તેનું વિશ્લેષણ અત્યંત મહત્ત્વનું થઈ પડે છે, કેમ કે એના ઉપરથી ગ્રંથાલયમાં કયા પુસ્તકો વધુ ઉપયોગ થાય છે તે જાણી શકાય છે. ઉપરાંત વાચકોની સૂચિ, રુચિ અને વાંચન ટેવો અંગેનું સ્પષ્ટ ચિત્ર મળી શકે છે. માર્ગદર્શન અને સલાહ સેવા એ શાળાના સામાયિક માટે અથવા અન્ય માધ્યમો માટે ગંભીરતાપૂર્વક લેખ તૈયાર કરનાર વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓને સોંપેલી આવી કામગીરી માટે જરૂરી એવા સુસંગત સામગ્રી ઓળખીને ગ્રંથાલયના કર્મચારીએ તેમને પૂરી પાડવી જોઈએ, આપવી જોઈએ. તેને ઉપયોગમાં લઈ શકાય તેવા પુસ્તકોની યાદી તૈયાર કરીને આપવી જોઈએ. લેખ અથવા પ્રતિવેદ માટે કાચું લખાણ તૈયાર કરવામાં પણ તેમને મદદ કરવી જોઈએ. શિક્ષકો માટે ગ્રંથાલય કર્મચારીઓએ તેમને જરૂરી સુસંગત સામગ્રી ઉપરાંત અદ્યતન માહિતી પૂરી પાડવી જોઈએ. તેમને માટે વાંગ્મય સૂચિઓ તૈયાર કરવી જોઈએ. મહત્વપૂર્ણ ઘટનાઓ માટેની અદ્યતન અવબોધન સેવા અંતર્ગત ચોક્કસ સમયાવધિના અંતરે નોટિસ બોર્ડ પર સમયાંતરે કાપલીઓ તથા ચિત્રો વગેરેની પ્રદર્શિત કરવામાં આવતા હોય છે. તેને મહત્ત્વ આપવું જોઈએ. ભૌતિક સુવિધાઓ. ભૌતિક સુવિધાઓ કેવી હોવી જોઈએ એ વિશે જોઈએ તો ભૌતિક સુવિધાના સંદર્ભે સૌથી મહત્ત્વની જરૂરિયાત તે ગ્રંથાલય માટે પૂરતી જગ્યા હોવી જોઈએ તે છે. ખરેખર તો ગ્રંથાલય માટે એક અલાયદું ભવન હોય તે આદર્શ સ્થિતિ છે. ગ્રંથાલયમાં પર્યાપ્ત બાબતો જગ્યા હોવી જરૂરી છે. લગભગ 25,000 પ્રલેખોને રાખી શકાય તે માટેની જગ્યા ગ્રંથાલયમાં હોવી જોઈએ. સામાયિકોના નવી અંકો તથા નવા આવેલા પુસ્તકો પ્રદર્શિત કરી શકાય તે માટેની જગ્યા પણ હોવી જોઈએ. વાંચનાલય, રીડિંગ રૂમ. બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે રીડિંગ રૂમ હોવો જોઈએ. વાચકોને માર્ગદર્શન માટે સંદર્ભ પેજ તથા અદેય વિભાગ હોવો જોઈએ. કોઈપણ ગ્રંથાલય માટે પુસ્તકો રાખવા માટેના અદ્યતન રેક્સ, ગોડાઓ
અગ્રંથ સામગ્રી રાખવા માટેની સંગ્રહિકાઓ તથા પ્રદર્શન કબાટો વગેરે અનિવાર્યપણે જરૂરી એવું રાચરચીલું પણ ગ્રંથાલયમાં હોવું જોઈએ. ગ્રંથાલયના કર્મચારીઓને પણ પોતાની રોજબરોજની કામગીરી માટે પૂરતી જગ્યા અને યોગ્ય રાચરચીલાની જરૂર પડે છે. શક્ય હોય તો ગ્રંથાલયમાં ઝેરોક્સ મશીન, ફિલ્મ સાઇટ્સ, પ્રોજેક્ટર તથા અન્ય જરૂરી ઉપકરણો પણ રાખવા માટેની વ્યવસ્થા હોવી જરૂરી છે. કારણ કે આ બધી વસ્તુઓની પણ ગ્રંથાલયમાં જરૂર પડતી હોય છે. માધ્યમિક શાળા ગ્રંથાલયના નાણાંની અંદાજપત્ર વિશે જોઈએ તો સામાન્ય રીતે શાળાના વ્યવસ્થાપકો શાળા ગ્રંથાલય માટે જરૂરી નાણાં ફાળવતા હોય છે. ગ્રંથાલયના ભવન, રાચરચીલું, સાધન સામગ્રી તેમજ કર્મચારીઓને અપાતા નિયમિત વેતન ઉપરાંત શાળાના વાર્ષિક કુલ અંદાજપત્રના 5% જેટલી રકમની શાળા ગ્રંથાલય માટે ફાળવણી થવી જોઈએ. ગ્રંથાલયે તેનો ઉપયોગ પુસ્તકો, અગ્રંથ સામગ્રી તથા ગ્રંથાલયની સાર સંભાળ માટે અંદાજપત્ર તૈયાર કરવું જોઈએ. માધ્યમિક શાળા ગ્રંથાલયનો વ્યાવસાયિક કર્મચારી કેવો હોવો જોઈએ તે વિશે જોઈએ તો ગ્રંથાલયની સફળતા સંપૂર્ણ રીતે વ્યાવસાયિક કર્મચારીગણની ગુણવત્તા પર આધારિત છે. ગ્રંથપાલ એ શૈક્ષણિક તથા વ્યાવસાયિક એમ બંને રીતે યોગ્યતા ધરાવતો હોય તથા તેનામાં એક શિક્ષક તરીકેની યોગ્યતા પણ હોય તે જરૂરી છે. ગ્રંથાલયના અન્ય કર્મચારીઓની નિયુક્તિ, વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની સંખ્યા, સંગ્રહમાંના પ્રલેખોની સંખ્યા, પ્રલેખોની પ્રતિવર્ષ અભિગ્રહણ સંખ્યા તથા ગ્રંથાલયે આપવાની થતી સેવાઓ વગેરેને આધારે કરી શકાય છે. શાળા ગ્રંથાલયનો ગ્રંથપાલ અન્ય શિક્ષકોની સમકક્ષ હોદ્દો તથા વેતન મેળવતો હોવો જોઈએ. ગ્રંથાલય કર્મચારીઓએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વ્યવસ્થાપકો સાથે હંમેશા બરાબર સંપર્કમાં રહીને સેતુ જાળવી રાખવો જોઈએ. ગ્રંથાલયના કર્મચારીઓ કલ્પનાશીલ તથા સેવાપરાયણ હોય તે ખૂબ જ જરૂરી છે. શાળા ગ્રંથાલયના ભારતીય પરિપ્રેક્ષ્ય વિશે જોઈએ તો આપણે શાળા ગ્રંથાલયનું આયોજન, વ્યય વ્યવસ્થા અને સંચાલન કઈ રીતે થવા જોઈએ તથા એ પણ જોયું કે શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ તેમના શૈક્ષણિક ધ્યેયોની પ્રાપ્તિ માટે શાળા ગ્રંથાલયો કઈ રીતે મદદરૂપ બને છે તે વિશે ચર્ચા કરી. જો કે ભારતમાં શાળા ગ્રંથાલયોની છબી અત્યંત નિરાશાજનક છે. આનું કારણ એ છે કે ગ્રંથાલયો પાસે સાવ બુનિયાદી કહેવાય એવી સુવિધાઓનો પણ અભાવ છે. રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન તથા પ્રશિક્ષણ પરિષદ NCERT નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા સને 1981માં હાથ ધરાયેલા તથા પ્રકાશિત કરાયેલા થર્ડ ઓલ ઇન્ડિયા એજ્યુકેશનલ સર્વે ઓન લાઇબ્રેરીઝ, લેબોરેટરીઝ એન્ડ સાયન્સ ઇક્વિપમેન્ટ્સ ફેસિલિટીઝ ઇન સ્કૂલ્સ પ્રમાણે તે સમયે એટલે કે 1981 આસપાસ ભારતમાં 5,89,031 શાળાઓ હતી. આ શાળાઓનું અભિશાસન તથા વ્યવસ્થા જુદી જુદી જગ્યાએ અલગ અલગ સંચાલન તંત્રો દ્વારા થાય છે. રાજ્ય સરકારો અંતર્ગતના તેમના શિક્ષણ વિભાગો દ્વારા, ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા, સ્થાનિક સંચાલન તંત્રો દ્વારા, ખાનગી સંચાલન તંત્રો કે વ્યક્તિઓ દ્વારા, સાર્વજનિક ક્ષેત્રના પ્રતિષ્ઠાનો દ્વારા, આ પ્રકારના અન્ય તંત્રો દ્વારા આને કારણે આ તમામની ગ્રંથાલય સુવિધાઓ અંગેની સમજ, ગ્રંથાલયને ભંડોળ પૂરું પાડવા અંગે અગ્રિમતાના ધોરણો, યોગ્ય પ્રકારના વ્યાવસાયિક કર્મચારીઓની નિયુક્તિ તથા એ જ રીતે ગ્રંથાલયની ભૂમિકા સાથે સંબંધિત અન્ય મુદ્દાઓ પરત્વે અનેક પ્રકારે ભેદ જોવા મળે છે. આ શાળાઓની માત્ર 41.80% શાળાઓ જ ગ્રંથાલય સુવિધા ધરાવે છે. માત્ર 41% શાળાઓમાં પૂર્ણ સમયના વ્યાવસાયિક યોગ્યતા ધરાવતા ગ્રંથપાલો કાર્યભાર સંભાળે છે. પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના ગ્રંથાલયોની પરિસ્થિતિની સુધારણા માટેના હકારાત્મક પ્રયાસો થયા છે તે જોઈએ તો ઈસવીસન
1952-53 સ્વર્ગસ્થ લક્ષ્મણ સ્વામી મુદલિયારના અધ્યક્ષપણે નિયુક્ત કરવામાં આવેલા માધ્યમિક શિક્ષણ આયોગ સેકન્ડરી એજ્યુકેશન કમિશન દ્વારા શાળાઓમાં ઉત્તમ ગ્રંથાલયોની જરૂર અંગે ગંભીરપણે ધ્યાન આપવામાં આવ્યું અને એ માટે અનેક ભલામણો કરવામાં આવી. આ આયોગે કક્ષા ગ્રંથાલયો, ક્લાસીસ લાઇબ્રેરી, વિષય ગ્રંથાલયો, સબ્જેક્ટ લાઇબ્રેરીઝ વગેરેની સ્થાપના અંગે તેમજ શાળાઓની રજાઓ વેકેશન દરમિયાન ગ્રંથાલય સેવાઓ આપવા અંગે ભલામણો કરી. એટલું જ નહીં, આ તમામ કાર્યો ગ્રંથાલય પ્રશિક્ષણ શિક્ષકોની દેખરેખ હેઠળ કરવાની પણ ભલામણ કરી. ગ્રંથાલયો માટે પૂરતું ભંડોળ રાખવાને મહત્ત્વ અપાયું. શાળા ગ્રંથાલયોના સશક્તિકરણની દિશામાં બીજું હકારાત્મક પગલું રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન તથા પ્રશિક્ષણ પરિષદ NCERT નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ હેઠળના માધ્યમિક શિક્ષણ વિસ્તરણ કાર્યક્રમ નિર્દેશાલય ડાયરેક્ટર્સ ઓફ એક્સટેન્શન્સ પ્રોગ્રામ્સ ફોર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ભરવામાં આવ્યું. સને 1962માં બેંગ્લોર ખાતે આ નિર્દેશાલય દ્વારા શાળા ગ્રંથાલયો પર એક રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારના સંચાલક સ્વર્ગસ્થ ડૉક્ટર SR રંગનાથન હતા. આ સેમિનારમાં પણ આ શાળા ગ્રંથાલયોની સર્વસામાન્ય સ્થિતિની સુધારણા માટે અત્યંત હકારાત્મક એવી અનેક ભલામણો કરવામાં આવી. ત્યાર પછી સને 1965માં NCERT દ્વારા અન્ય એક પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં દરેક શાળામાં એક પરિપૂર્ણ, વિકસિત અને કાર્યરત એવી ગ્રંથાલય સેવાની જરૂરિયાત પ્રત્યે સંબંધિત વ્યક્તિઓનું ધ્યાન ખેંચવાની કોશિશ કરવામાં આવી. જોકે આ પ્રયાસોનો શાળા ગ્રંથાલયના વ્યવસ્થાપન અંગેની વિગતો આપતી એક પુસ્તિકાના પ્રકાશન સાથેના અંત આવ્યો. ત્યાર પછી પણ કેટલીક સાર્વજનિક શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલયો તથા ઘણી ઘણી ખાનગી માલિકીની શાળાઓમાં કદાચ કરાયેલા કેટલાક પ્રયાસો સિવાય શાળા ગ્રંથાલયોના સશક્તિકરણ માટે કશું નક્કર કામ થયું નથી. શિક્ષણ એ દેશની ઉન્નતિ અને વિકાસના હેતુથી કરાતું સમર્થન, માનવ શક્તિ વિકસાવવા માટેનું ઉત્તમ મૂડીરોકાણ છે. આ માનવ શક્તિના નિર્માણમાં ગ્રંથાલયો અત્યંત મહત્ત્વની ટેકારૂપ ભૂમિકા ભજવે છે. મિત્રો, આમ આજે આપણે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા ગ્રંથાલયો વિશે વિગતે ચર્ચા કરી. હવે પછીના લેક્ચર્સમાં મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો ગ્રંથાલયો વિશે ચર્ચા કરીશું. ફરીથી મળીશું આ જ માધ્યમ દ્વારા. નમસ્કાર. स्वाध्यायः परमं तपः। સ્વાધ્યાય ટીવી